અક્ષર બ્રહ્મનું સ્વરૂપ કોને કહેવાય એ આપણે એના વિશે સાંભળીશું. અક્ષર બ્રહ્મના સ્વરૂપની વાત શ્રીજી મહારાજે વેદરસ તથા વચનામૃતમાં કરી છે. તે જોઈએ. જે બ્રહ્મ છે તે નિર્વિકાર છે ને નિરંશ છે, માટે એ વિકારને પામે નહીં ને એના અંશ પણ થાય નહીં. અને એ બ્રહ્મને જે સર્વરૂપે કહે છે તેનું તો એમ જ છે. જે એ બ્રહ્મ છે તે પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિશે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. માટે જે કારણ ને આધાર ને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક હોય નહીં. એમ સમજણને લઈને એ બ્રહ્મને શાસ્ત્ર છે તે સર્વરૂપે કહે છે, પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવ રૂપે થઈ ગયા એમ ન સમજવું. નિત્ય સનાતન અને અખંડ એવું આ અક્ષરબ્રહ્મ અન્વય સ્વરૂપે તો માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે આકાશની પેઠે વ્યાપક છે. અને વ્યતિરેક સ્વરૂપે તો એ સર્વથી પર સચ્ચિદાનંદ રૂપે છે કે જે સ્વરૂપને વિશે પુરુષ પ્રકૃતિ આદિ કોઈ ઉપાધિ રહેતી નથી. એક પુરુષોત્તમ જ ભગવાન જ રહે છે.